જો કે વૈજનાથ મહાદેવનું મંદિર, અહીંયા મહાદેવનું જો મિત્રો, શ્રી વૈજનાથ મહાદેવ મંદિર, કૈલાશ ટેકરી, ઉમતા. તો મિત્રો, અહીંયા મહાશિવરાત્રિના દિવસે બહુ મોટી પૂજા થાય છે રાત્રે. તો નમસ્કાર મિત્રો, જય રામાધણી, જય વીરમરા, જય માતાજી. તો મિત્રો, આપણે ગૌતમેશ્વર મહાદેવના મંદિરના દર્શન કરીને ત્યારબાદ આપણે વૈજનાથ મહાદેવના મંદિરના દર્શન કરવા જઈ રહ્યા છીએ, જે અહીંયાથી ફક્ત 2 થી 2.5 કિલોમીટર છે. અહીંયાથી ઉમતા ડાયરેક્ટલી રસ્તો જાય છે અને આપણે જો તમે મલિકપુરની બાજુમાં જ આવેલું છે, આપણે તે તરફ જઈ રહ્યા છીએ. તો વિડીયોમાં બન્યા રહો. તો મિત્રો, જો તમે આ રોડ મલેકપુર જાય છે અને આ રોડ કમાલપુરથી આવે છે અને આપણે વડનગર તરફથી આવ્યા. તો અહીંયા ગૌતમેશ્વર મહાદેવનું મંદિર છે અને તે બાજુથી આપણે અહીંયા ઉમતા બાજુ રોડ આવે તે બાજુ થઈને આપણે જવાનું છે. તો આપણે મંદિર તરફ જઈએ. તો મિત્રો, જો તમે સાંજનો સમય છે અને આપણે વૈજનાથ મહાદેવના મંદિરના દર્શન કરવા જઈ રહ્યા છે, જે કૈલાશ ટેકરી તરીકે ઓળખાય છે. અહીંયાનું લોકેશન તમે જુઓ મિત્રો, અહીંયા સિંગલ પટ્ટી રોડ છે પણ રસ્તો સારો છે. તો મિત્રો, ગૌતમેશ્વર મહાદેવના મંદિરથી 2 થી 2.5 કિલોમીટર મંદિર આવેલું છે વૈજનાથ મહાદેવનું. તો મિત્રો, જો તમે રસ્તામાં કમ્પ્લીટલી લોકેશન તમે જોઈ શકો છો કે અહીંયા વાવેતર છે બધું આજુબાજુ. અહીંયા તમાકુનું વાવેતર છે. જો મિત્રો, લોકેશન કેટલું બેસ્ટ લાગી રહ્યું છે. સાંજનો સમય, સૂર્ય આથમી રહ્યો છે, સંધ્યા ટાઈમ. જો મિત્રો, આપણે ફાઇનલી મંદિર તરફ પહોંચી ગયા છે. મંદિરની નજીક જો તમે કૈલાશ ટેકરી. મિત્રો, આ રસ્તો, આ રોડ ઉમતા તરફ જાય છે. તો મિત્રો, આપણે મંદિરે પહોંચી ગયા છીએ. નમસ્કાર મિત્રો, જય રામાધણી, જય વીરમરા, જય માતાજી. તો મિત્રો, આજે આપણે આવી ગયા છે મહાદેવના દર્શન કરવા. તો મિત્રો, વૈજનાથ મહાદેવનું મંદિર અહીંયા આવેલું છે, જે ઉમતાના નજીક આવેલું છે અને મલેકપુરથી થોડું જ 2 થી 2.5 કિલોમીટર થાય છે અને વડનગરથી 5 કિલોમીટર, 4 થી 5 કિલોમીટરના અંતરે આવેલું છે મિત્રો. તો અહીંયા તમે જો બહુ જૂનું એટલે કે પ્રાચીન મંદિર આવેલું છે, વૈજનાથ મહાદેવનું મંદિર. તો આપણે મંદિરના દર્શન કરવા જઈએ હવે. જો મિત્રો, અહીંયા લોકેશન કેટલી સરસ છે, એટલે કે તમે જો આપણે અહીંયા ચોમાસામાં લોકેશન વધારે સરસ લાગે છે. અને મિત્રો, ખાસ એ કહ્યું કે અહીંયા આ લોકેશન એટલે કે આ કૈલાશ ટેકરી તરીકે ઓળખાય છે. ખાસ અહીંયા મંદિર કૈલાશ ટેકરી પર આવેલું છે, વૈજનાથ મહાદેવનું મંદિર, અને લોકેશન પણ બેસ્ટ છે.
મિત્રો આપણે જો કૈલાશ ટેકરી આવી ગયા છીએ, જ્યાં વૈજનાથ મહાદેવનું મંદિર આવેલું છે. અને જો તમે અહીંયા પરમ પૂજ્ય સંત શ્રી અઘોરી મહારાજની અલગ ધૂણી એટલે કે અલખનો ઓટલો તમે જુઓ. તો જુઓ તમે, સાંજનો સમય છે અને આપણે આવો વૈજનાથ મહાદેવના દર્શન કરીએ. આવો મહાદેવ. નમસ્કાર મિત્રો, જય રામાધણી, જય વિરુમરા, જય માતાજી. તો મિત્રો, આજે આપણે ઉમતાની નજીક અને મલેકપુરની પણ નજીક વચ્ચે આવેલું છે કૈલાશ ટેકરી. તો કૈલાશ ટેકરી પર આવેલું છે વૈજનાથ મહાદેવનું મંદિર. તો મિત્રો, બહુ જૂનું અને વિશાળ પ્રમાણમાં વૈજનાથ મહાદેવનું મંદિર આવેલું છે. અને તમે જુઓ કે અહીંયા પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ કારતક સુદ દસમના દિવસે 12/11/2021 પ્રતિષ્ઠા પણ પુનઃ પ્રતિષ્ઠા થયેલી છે. તમે અને વૈજનાથ મહાદેવનું મંદિર કૈલાશ ટેકરી તરીકે અહીંયા ઓળખાય છે. તો બહુ વિશાળ પ્રમાણમાં મંદિર છે અને અહીંયા સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થઈ એવું કહેવામાં આવે છે. તો મિત્રો, જો તમે દર્શન કર્યા મહાદેવના, અહીંયા વૈજનાથ મહાદેવની શિવલિંગ સ્વયંભૂ પ્રગટ થયેલી છે. તો મિત્રો, આપણે જો તમે કૈલાશ ટેકરી વૈજનાથ મહાદેવનું મંદિર છે અને અહીંયા નીચે અમે જો આપણે અંદર ગોગ મહારાજનું મંદિર છે ત્યાં દર્શન કરવા જઈ રહ્યા છે. પૂજારીજી આપણે મહારાજના દર્શન કરાવે છે. આપણા નસીબ કહેવાય કે દર્શન થાય છે આપણને.
તો મિત્રો તમે જોયું લોકેશન પણ બેસ્ટ છે. તો મિત્રો આપણે ગોગા મહારાજના દર્શન કર્યા અને પૂજારીજી કહેશે કે આ ગોગા મહારાજનું મંદિર વિશે. મિત્રો હર મહાદેવ, હાલ આપણે જે જગ્યાએ ઉભા રહ્યા છીએ એ રૂપેણ નદીનો કાંઠો છે. ત્યાં શ્રી વૈદ્યનાથ મહાદેવનું પ્રાચીન 300 વર્ષ જૂનું મંદિર આવેલું છે. તે પોતે સ્વયંભૂ શિવલિંગ ધરાવે છે અને બાજુમાં અઘોરી મહારાજનો ધૂણો છે. ત્યાં જીવત સમાધિ પણ લીધેલી છે. આ જગ્યાએ મેજિક છે એમ કહેવાય છે. મને નહીં પણ મેજિક બહુ જ છે. અહીંયા પગ મૂકતા જ તમને બહુ આનંદ અનુભવો છો તમે. સાચી વાત. હર મહાદેવ. હર મહાદેવ. તો મિત્રો જો તમે જીવન સમાધિ લીધેલી છે સ્વામીજી મહારાજ. આ 1000 સંત થઈ ગયા છે. બહુ પ્રાચીન અને ચમત્કારી જગ્યા છે. ત્યાં જીવન સમાધિ પોતે જ લીધેલી છે અને આ જગ્યાનું પણ બહુ તપોબન છે. તેમના હાથના નીચે ઘણા બધા અહીંયા ચમત્કારો થયેલા છે અને બહુ પુણ્યની જગ્યા છે આ અને ભક્તિભાવ માટે બહુ મસ્ત છે આ. બોલો હર મહાદેવ. આ બધા ટોટલી બીલીપત્રનું ગાર્ડન જેવું 26 બીલીપત્રો ત્યાં એક કૂવો ને લાસ્ટમાં કૂવો. કૂવો પાણી છે આ કૂવો નહીં પણ તો પણ બાજુમાં એક ચાલુ કર્યો ત્યાં. બરોબર. જો મિત્રો તો અહીંયા બીલીપત્ર 26 બીલીપત્રના ઝાડ આવેલા છે. જો તમે ફળ પણ આવેલા છે. જો મિત્રો લોકેશન બેસ્ટ છે. મિત્રો અહીંયા મહાદેવ સાક્ષાત બિરાજમાન છે અને ગોગા મહારાજ અને સ્વામીજી ગુરુ મહારાજ. તો મિત્રો આપણા લોકેશન પૂજારીજી કહેશે. ઓમ નમો નારાયણ. જય બાપજી. હર મહાદેવ. મહાદેવ. આ લોકેશન અહીંયા જગ્યાનું વડનગર સિટીથી 4 કિલોમીટર અને વિસનગર સિટીથી 9 કિલોમીટર ઉમતા મુકામે આવેલું છે અને રૂપેણ નદીના કાંઠે છે આ મંદિર, જ્યાં ભવ્ય જગ્યા છે, આનંદ છે અને તમે ગમે ત્યાં પણ વનભોજન કરી શકો એવી સગવડ પણ છે. બોલો હર મહાદેવ. તો મિત્રો અહીંયા અમે આવ્યા તો સાક્ષાત અહીંયા મહાદેવની શિવલિંગ સ્વયંભૂ પ્રગટ થયેલી છે અને અહીંયા આવેલા કે મનને શાંતિ મળે તેવી મસ્ત લોકેશન પણ છે અને અહીંયા તમે જમવાનું પણ અહીંયા બનાવી શકો છો. અને તમે જુઓ કે આપણો વૈદ્યનાથ મહાદેવનું બહુ વિશાળ મંદિર છે. તો અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા દશમના દિવસે હવન પણ આયોજન હોય છે અને લોકો શ્રાવણ મહિનામાં દર્શન કરવા આવે છે અને દર સોમવારે પણ લોકો દર્શન કરવા આવે છે. તો મિત્રો તમે જેવો સપોર્ટ કરો છો તેવો દરેક વિડીયોમાં સપોર્ટ કરજો. અને ખાસ એ કહ્યું કે વડનગર કે વિસનગર બાજુ તમે આવવાનું થાય તો અહીંયા ઉમતાની નજીક જ આવેલું છે કૈલાશ ટેકરી કરીને ઓળખાય છે. તો અહીંયા વૈજનાથ મહાદેવના મંદિરના દર્શન કરવા જરૂરથી આવજો તમે એકવાર. તો સાક્ષાત મહાદેવ અને અહીંયા ગોગા મહારાજ પણ બિરાજમાન છે. તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જો મિત્રો સરસ રીતે મહાદેવનું મંદિર અને અહીંયા શણગાર્યું પણ છે સરસ રીતે. જો તમે અહીંયા મંદિરની આજુબાજુ
તો મિત્રો આ રોડ ઉમજા બાજુ થઈને તમે પણ આવી શકો છો અને વડનગર તરફ થઈને પણ આવી શકો છો.